નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। કડી શહેર અને તાલુકા પંચાયત માટે ઉમેદવારી નોંધાઈ। ભાજપના મેન્ડેટ મળતા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। જિલ્લા પ્રભારી ભરત ડાંગર સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા। છેલ્લા 40 વર્ષથી કડી ભાજપનો ગઢ છે તેવું નીતિન પટેલે કહ્યું। તેમણે મોદી અને ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। કડીમાં ભાજપનો ગઢ અકબંધ રહેશે તેવો દાવો કરાયો છે। તમામ ઉમેદવારોએ વિજયના સંકલ્પ સાથે ફોર્મ ભરી દીધા। કે છેલ્લા 40 વર્ષથી જે રીતે સતત કડી નગરના નાગરિકો, મતદારો, કાર્યકરો આપણા કડીને વિકાસની જવાબદારી, નગરપાલિકાની જવાબદારી એ 40 વર્ષથી સળંગ ભારતીય જનતા પક્ષને સોંપતા આવ્યા છે। એ જ પ્રમાણે આ વખતે પણ કડીના તમામ મતદારો, તમામ જ્ઞાતિ જાતિ સમાજના મતદારો અને તમામ વિસ્તારના મતદારો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, માનનીય શ્રી અમિતભાઈ શાહ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી, ગુજરાતના અધ્યક્ષ માનનીય શ્રી જગદીશ વિશ્વકર્માજી, ગુજરાતના લોકલાડીલા ખૂબ પ્રેમાળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સૌ નેતાઓના આશીર્વાદથી અમને જે આ ઉમેદવારો પ્રાપ્ત થયા છે એ બધાને ભારતીય જનતા પક્ષના ઉમેદવાર એટલે મારા ઉમેદવાર એમ કરી સમજી અને બધા જ કાર્યકરો, મતદારો એમને જંગી બહુમતીથી વિજય અપાવશે।